નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે પણ મારા ખેડૂત મિત્રો કરે છે, જે કાઠિયાવાડની અંદર એ પણ આપણે ભાવનગરની અંદર આવી ગયા છે અને એમાં આપણો તાલુકો છે કયો? તળાજાની અંદર આવી ગયા છે અને મારા મિત્રો જે મોરપીચ રીંગણની ખેતી કરે છે, બરાબર, મહુવા, તળાજા, રાજુલા, કોડીનાર, જે આ ભાવનગર પટ્ટાની અંદર, તો આપણે ખાસ એક એવા ખેડૂત મિત્રોના મુલાકાતમાં આવ્યા છે કે જેની વાત કરવામાં આવે. આજે જે મારી પાછળ જે રીંગણી દેખાઈ રહી છે ને, બરાબર, મારા હાઈટથી મોટી છે, બરાબર. તો કેટલા મહિના થઈ ગયા મોટા ભાઈ? 9 મહિના. કેટલા મહિના? 9 મહિના. 9 મહિનાની ખેતી છે ને 9 મહિનાની અંદર આ રીંગણું તમે જુઓ, કાંઈ ના ઘટે સાહેબ. એની ક્વોલિટી તમે જોઈ લો, બરાબર. આમ બતાડી દઈશું તમને. આમ રીંગણની ખેતી તમે જોઈ લો. આ મોરપીચ જાત છે. આજે રીંગણ તોડ્યા છે, બીજા જે ક્વોલિટી છે આજે હું તમને બતાવવાનો છું, બરાબર. અને તમે આમ ખાલી એની છટ્ટા જોવો ને રીંગણાની, બરાબર, એટલી બધી શાખા છે કે વાત જવા દો, બરાબર. પણ શું ઉત્પાદન લીધું છે, કેટલું ઉત્પાદન લીધું છે, કેટલા સમયથી આ રીંગણી ચાલે છે અને શું સિસ્ટમ વાપર્યું છે, આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરવાના છે. તો નમસ્કાર. તો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો શું નામ તમારું આખું? પરેશભાઈ ભાકાભાઈ સોલંકી. પરેશભાઈ ભાકાભાઈ સોલંકી. અને તાલુકો? તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. બરાબર છે. તળાજાના છે, ભાવનગર જિલ્લો લાગે. પરેશભાઈ, આ રીંગણ કઈ રહી છે, કઈ જાત છે? મોરપીચ. મોરપીચ. કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો? હું 4 વર્ષથી કરું. 4 વર્ષથી કરો છો, બરાબર. તો તમે જે આ મોરપીચ રીંગણ કર્યું છે, આમ જોવા જઈએ તો તમે મારો સંપર્ક કઈ રીતના કરેલો? યુટ્યુબના માધ્યમથી. યુટ્યુબના માધ્યમથી. કેટલા મહિના પહેલા? 7 મહિના પહેલા, જયારે નાની રીંગણી હતી ને ત્યારની. 7 મહિના પહેલા ફોન કર્યો હતો અને આજે એ જ રીંગણીમાં હું આવી ગયો છું. એ ટાઈમે મને ફોટા મોકલેલા, સાહેબ આવો પ્રશ્ન છે. તો જરા ખેડૂત મિત્રોને જણાવો કે શું પ્રશ્ન હોય છે અને શું તકલીફ તમને પડી ગઈ? પહેલા તો જયારે સોંપી ને ત્યારે છે ને રીંગણી ગ્રોથ નહોતી કરતી, હાવ નાની નાની હતી. હાવ નાની નાની રીંગણી હતી મોટા ભાઈ, નાની. બરાબર. પછી મેં તમારા યુટ્યુબના માધ્યમથી સંપર્ક કર્યો. પછી તમે મને જે દવા આપી, બરોબર, એ નાખી એટલે ગ્રોથ ફૂલ હાઈટ પકડી લીધી. નકર આ 9 મહિનાની રીંગણી છે, અત્યારે આ પૂરી જ થઈ ગઈ. પણ અત્યારે તો એટલો માલ ઉતરે ને એની વાત કરો મિત્રો. વાત કરવામાં આવે તો પરેશભાઈ જે તમને વાત કરી, આજે 9 મહિનાની રીંગણી, અહીં જરાક અંદર આવી જાજો મોટા ભાઈ. આમ બતાડો ખાલી રીંગણીની હાઈટ. અને એવું નથી તમને કેતો, બાકી દરેક રીંગણ તમે આમ જોઈ લો છે, એટલી માથોડી રીંગણી છે. આમ જો હું અંદર વયો જાઉં, આ તમે જો આમ છે, દેખાવ નહીં મોટા ભાઈ, દેખાવ નહીં. આ માથોડી રીંગણી. અને એમાં એનો ફૂલ કોર જુઓ, એની છટા જુઓ, ખાલી એના પાન જુઓ તમે, ખાલી એના પાન જુઓ તમે છે. આ 9 મહિનાની રીંગણીનો પાવર છે, બરાબર. અને સાથે જે રીંગણની ક્વોલિટી તમે જોઈ લો, ડીટીયુ બીટીયામાં કોઈ પ્રોબ્લેમ? એ તો કોઈ વસ્તુ નહીં. આ તમે જોવો, બતાવો. આ 9 મહિના કોઈ કલર નથી જોવો, કોઈ વસ્તુ કાંઈ, કોઈ કલર નહીં. હાલ ને આજે તે ઉતારીને લાવ્યા છે. 75 રૂપિયા ભાવ આવેલો છે. કેટલો? 75 રૂપિયા કિલોના. 75 રૂપિયા ભાવ આવેલો છે મોરપીચનો. અને આજનો ઉતારો. અને જમીન કેટલી આપડી એ કહી દો ખેડૂત મિત્ર. 1 જ વીઘો છે. 1 જ વીઘો રીંગણ છે મિત્રો, બરાબર. મોરપીચ 1 જ વીઘો છે. અને કેટલો આપણે ઉતારો આજનો કેટલો છે ટોટલ? આજનો છે કે નહીં, 60 કિલો રીંગણા ઉતરે. 60 કિલો રોજ 60 કિલો ઉતરે. હે? 8 કિલો રોજ. પેલા તો જયારે ઓલું નતો ને ત્યારે તો 15 થી 20 કિલો ઉતરતા. 15 થી 20 કિલો. હા. પછી તમે પાછી મને દવા મેકલી કે નહીં, પછી રેગ્યુલર 60 કિલો ઉતરે. રેગ્યુલર 60 કિલો. પણ એટલું કહી દઉં ખેડૂત મિત્રો, જે પરેશભાઈ વાત કરી, એટલું કહી દઉં કે જે પણ વસ્તુ ચીંધે ને કહી દઉં કે આટલું કરવાનું એટલે કરી દે. હા, કરી દે. બરાબર. કે દુનિયામાં એક જ વસ્તુ છે, પ્રોપર ગાઈડન્સ, પ્રોપર નોલેજ મળે અને જો પ્રોપર વસ્તુની ટ્રીટમેન્ટ મળી જાય ને, તો જેમ અત્યારે માલ ચાલુ છે. બાકી અત્યારે ઘણા લોકોના ચોમાસું કન્ટિન્યુ ચાલુ છે, ચાલુ. કોઈ ન અવાજ નહીં, માલ જ ન આવે. અત્યારે ઉતરવો જોવે ને કોઈ. બરાબર ને? અને આપણે હાલું છે. હા, આપણે ચાલુ. બરાબર. એક દિવસે હપ્તો નહીં, એક દિવસ બ્રેક નહીં. એક દિવસ બ્રેક નહીં. અને અત્યાર સુધી તમે જે રીંગણી 9 મહિનાથી તોડો હો, એ કેવા ભાવમાં ગયું છે? બધું ભાવ 50 ઉપર તો આવે જ છે. 50 ઉપર જ જીવે. હા, 50 ઉપર આવે જ છે. તો મિત્રો, જે ખેડૂતનો જુસ્સો અને જુનૂન છે એ તમને બોલવાની ખબર પડી જ જાય છે. મને કે આ ફેર તો આવું જ જોઈએ છે આકાશભાઈ. આકાશભાઈ ને કેટલા સમયથી ફોન કરો. આ 6 મહિનાથી જયારે દવા મેનો મેકલી ને ત્યારનો હું તમને ફોન કરો કે તમે ગમે એમ કરીને તળાજા આવો. બરાબર મિત્રો, 4 મહિને તો આજ તમે આયા પહોંચ્યા. મારા દર્શન થયા છે વસ્તુ, બરાબર. અને એમને કીધું કે આકાશભાઈ, પણ મેં સામે જ કીધું હું આવી જઈશ, બરાબર છે. આપણે ખેડૂતનો ભાવ છે, બધી રીતનું છે. ખેડૂત ખુશ હોય તો અમને બી મજા આવે છે, બરાબર. પણ અમુક જગ્યાએ નથી જઈ શકતા કામને લઈને. પણ કેટલું માત્ર કેવું છે કે અત્યાર સુધીના વિડીયો મારા
રાજકોટ થી લઈને ચોટીલા પટ્ટાના વિડીયો બધા બહુ જોયા છે, જોયા, હા. પણ હવે તળાજા અને ભાવનગર ની અંદર હવે ડંકો ચાલુ થઈ ગયો છે. દર મહિના આવવાનું ચાલુ થવાનું છે. મિત્રો જેટલા પણ ખેડૂત મિત્રો જે રીંગણની ખેતી કરે છે ને, એકવાર સંપર્ક કરો, ભલે 5 વીઘા હોય, બરાબર ને? હા, 1 5 વીઘા 10 વીઘા હોય તો એ તમ તારે કરો. હે ને? હા, એટલી એક રિઝલ્ટ guarantee. આપું, હું આપું, તમે આપી શકો. હું આપી શકું રિઝલ્ટ. હે હા, કોઈ ખેડૂત પણ ખેડૂતને હું રિઝલ્ટ આપી શકું તમ તારે. બરાબર છે. આમાં આકાશભાઈ ને પણ હું આપી શકું, એટલી ગેરંટી મારી. બરાબર, આ હું નથી બોલતો, ખેડૂત બોલે છે. બરાબર, અને એવું નથી કેતો કોઈને જોવું હોય ને તો તમ તારે હા, ફોન કરજો. બાકી ખેડૂત હેરાન થઈ જાય મારા ફોનના નંબરમાં, તમે ફોન કરજો, નંબર જોઈતો તો હું દઈ દઈશ. તમારે જોવું હોય ને તો વાડીએ છૂટી તમ તારે બિનદાસ અહીં આવી જવાનું. માથે રીંગની નો અડે ને તમ તારે કહેવાનું. હા, બરાબર. એ ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે આવે. હજી આ કોઈ એમ ન કહે કે 9 મહિનાની રીંગણી છે. બરાબર છે. અને તમારે શાનના ડિટેલ જોઈતી હોય તોય ફોટા બતાવશે, તમારે બિલો જોઈતા હોય ને તોય બતાવશે. બતાવશે, હા. આશી વાત ને? હા, બિલો જોઈતા હોય ને તોય બતાવશે. બરાબર, આના સિવાય બીજું કાંઈ કાંઈ નહીં. બરાબર છે. તો શું વાપર્યું છે એ આપણે પેલા વાત કરીએ. ટ્રીટમેન્ટમાં આપણે જરાક બતાવજો, જમીનમાં તમે કઈ કઈ વસ્તુ આપી હતી એ જમીનની વસ્તુ બતાડજો. બરાબર, આપણો ગુજરાતનો લાલ માર્કેટમાં ધૂમ મચાવે ભૂમિ પરિવર્તન. બરાબર, આ સાઈડ જે ક્વોલિટીના છટ્ટા અને ગ્રીનરી દેખાય છે ને, ટોટલ ન્યુટ્રિશન આવી જાય છે. પોટેશિયમ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, દરેક પ્રકારના વિટામિન એન્ઝાઇમ આપી દીધા છે આમાં. અને તમારે એટલું કહી દઉં, 5 થી 10 દિવસે તમે જેવા માલ ઉતારો છો એ પ્રમાણે તમારે આપવાનું હોય છે. સાચી વાત ને? હા, આ તો તમારે 4 દિવસે 5 દિવસે નાખી જ દેવાનું. તમે બીજી દવા નાખો એની કરતા આ નાખો ને, એક નંબર. એક નંબર. કોઈ બીજું તમે ખાતર રડાડ્યું છે આમાં? કોઈ વસ્તુ નહીં, આના સિવાય કાંઈ જ નહીં. કાંઈ નહીં. ભૂમિ સોઇલ ના રૂટ સાહેબ માર્કેટની કોઈ ચીજ નથી અડાડી. નહીં 1232 હોલ, 13045, 05234, મલ્ટી, ડીએપી ના યુરિયા ના સલ્ફેટ કાંઈ જ નહીં સાહેબ. કારણ એટલું જ છે, જેટલું નેચરલી હશે એટલી વસ્તુ સારી થશે. એ વસ્તુ સારી. બરાબર. બીજો ખર્ચો કરવા કરતા આ ખર્ચો કરવો એટલે એની કરતા ખર્ચો ઓછો થાય. ખર્ચો ઓછો થાય. હા, બરાબર. બરાબર થાય ને. અને માલનું પ્રોડક્શન સારું, માલનું પ્રોડક્શન સારું, પૈસાય મળે સારા. પૈસાય મળે સારા. બરાબર. તો આ વસ્તુનો પાવર હું નથી કેતો. ખેડૂત એવું કે છે કે ખેડૂત સિવાય અનુભવ વાડીએ હું નથી આવવાનો. ખેડૂત દરરોજ વાડીએ જ આવવાના છે. બરાબર. તો આ છે ભૂમિ પરિવર્તન. તમે 1 વીઘું હોય ને દર 5 દિવસે 500 ગ્રામ છડાવવાનું ચાલુ કરો, પછી તમે માલનું પ્રોડક્શન કહેવાનું. બરાબર છે. આ વસ્તુનો પાવર છે. બરાબર. આ છે આપણું ભૂમિ કે જમીનમાં દરેક ખાતર આની અંદર એકમાં જ આવી જાય છે, કોઈ અલગ નાખવાનું થતું નથી. બીજી બોટલ જરાક બતાવજો, જે આપણે ટોટલ માહિતી પ્રોપર સમજવાની છે મિત્રો. બરાબર. હા, આ આપણું છે રૂટ પરિવર્તન. આજે રીંગની ટકેનું કારણ આજે પાણી હજુ ભરેલું હોય ને અંદર. હા, પાણી કોઈનો હજી તમને સુકારો બુકારો કાંઈ પ્રશ્ન? કોઈ વસ્તુ નહીં. આખા ઓલામાં જોઈ લો, કોઈ જગ્યાએ સુકારો નહીં. હજી જો પાણી આખું ભીરવાય. આ પાણી અહીં છે, દેખાય જ છે બધું નીચે, જોઈ લો. અને વરસાદ અહીં પડે જ છે ને. હા, પુષ્કળ વરસાદ. બરાબર. તો મારે બોલવાનું થતું નથી. રૂટ પરિવર્તન મતલબ જમીનની અંદર જે કાળી ફૂગ આવે, બ્લેક ફૂગ આવે, ફંગલ્સ આવી જાય, નિમાટોડ આવી જાય, ગાંઠો પડી જાય, કોઈ જાતનો જે વનવે જ્યારથી વાપરે છે ત્યારથી લઈને કોઈ પ્રશ્ન રીંગણીમાં થતો નથી. બરાબર. તો આ છે રૂટ પરિવર્તન. જે તમારે 1 એકરની અંદર 500 ગ્રામ વીઘે હોય તો 250 ml તમારે આપી દેવાનું છે. બરાબર. તો આ તમારે રૂટ પરિવર્તન છે. બરાબર. બીજું જે આપણું છે સોઇલ પાવર, જે તમને આ ગ્રીનરી દેખાય છે, જમીનનો જેટલો પણ ખોરાક છે ને જમીનમાંથી ઉપર ચડાવવાનું કામ કોનું છે? સોઇલ પાવર. સોઇલ પાવરનું દરેક વસ્તુ આવી ગઈ, ખાતર આવી ગયું, જમીનની ફંગલ્સ આવી ગઈ, જમીનમાં જે ચડાવવાનું ન્યુટ્રિશન છે, જેની હાઈટ છે, તમે ગમે એટલા દુનિયાના ખાતર નાખી દો પણ એનો ઉપર ચડાવનારું કાંઈ ના હોય ને તો મેર પડે નહીં. એટલે ઘણી જગ્યા શું હોય છે, સાહેબ મેં ડીએપી નાખી દીધી, આટલું નાખી દીધું પણ કાંઈ થયું નહીં. આ જેવું થાય ને એટલે સાહેબ ઉપર ચડવા માંડે. આ વસ્તુનો પાવર છે. એટલે 3 વસ્તુ છે અમારી વસ્તુ, જે તમે એકવાર આપી દો. 3 વસ્તુ જો જમીનમાં જાય, જમીનનો છોડવો હારો થાય એટલે તમે જો ફાલ હારો આવે ને ફાલ હારો આવે, રીંગનું હારું બે, તો ઓટોમેટિક પરિવર્તન આવવાનું ને આવવાનું. એટલે જ નામ છે ભૂમિ પરિવર્તન. મતલબ પરિવર્તન જો જમીનનું થઈ જાય તો ખેડૂતનું થાય, ને ખેડૂતનું થાય તો ઓટોમેટિક ખેડૂતનું થવાનું છે. પાકમાં પરિવર્તન થાય એટલે ખેડૂતનું થવાનું છે. બરાબર. બીજું જે આ સોઇલ પાવર જે તમને સમજાઈ દીધું કે જમીનને પોચી કરવાનું કામ કરે છે. અને હવે જે તમને હું બતાવવાનો છું સ્પ્રેની દવા, આ બહુ ખાસ ધ્યાન રાખવાની છે, જે માર્કેટમાં તમને બહુ યુનિક જોવા મળવાની છે આજે. બરાબર. હા મિત્રો, જયારે પહેલી વખત મોકલ્યું હતું એમને જયારે રીંગણી નાની હતી ને, આ કાળી બોટલ પકડો, આ 3 દવા મેં એમને મોકલી હતી. સાચી વાત. આ છે ક્રોપ પરિવર્તન. આનું કામ છે વિકાસ, અને જેટલી શાખાઓ દેખાય છે તમને, બરાબર, આનો જે ગ્રોથ દેખાય છે એ બધું છે આપણા ક્રોપ પરિવર્તનમાં આવી જાય છે. પીજીઆર વિકાસનું કામ કરે, રીંગણી પીરી પડતી અને લીલી કરવાનું કામ કરે.
અને આ પીજીઆર એવું કન્ટેન્ટ છે જે હાઈ પાવર લગીનું કન્ટેન્ટ છે અને નેચરલીમાં બનાવ્યું છે. બાકી કોઈ દી આ ઓર્ગેનિકમાં માને કોઈ દી રિઝલ્ટ નહીં, નો માને, કોઈ માને કોઈ નો માને. અને વાપર્યા પછી વાપર્યા પછી તો એમ કે આ જ વાપરવું, બીજું એક વાપરવું જોઈએ. જોયું પરેશભાઈ શું કેવું છે? આ એનો પાવર છે. 15 લીટરમાં 20 થી 25 ml આપવાનું હોય છે. જો તમે રીંગની 0 થી 21 દિવસની હોય તો ખાસ ધ્યાન રાખી લેજો ખેડૂત મિત્રો. ફંગી વોરિયર આ તમારે આપવાનું. જે ફૂગ આવતી હોય, કાળી ફૂગ, બ્લેક ફૂગ, ઉપરના દાવની મીડિયું, સુકારો આવી જાય, પાનમાં ડાઘી પડી જાય, રીંગણીમાં ડીટ્યું કારું પડી જતું હોય, છારી આવી જતી હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર ને? ફંગી વોરિયર જે 15 લીટરમાં 20 ml આપવાનું હોય છે તમારે. આ જ આપણી પેસ્ટ ઓર્ગો. આ પહેલા નંબરની એક આઈટમ એવી છે માર્કેટમાં ચૂસ્યા પ્રકારની જીવાત, જેની અંદર વિકાસનું પણ કામ કરે, પાન પીરા પડતા તો લીલાનું કામ કરે, અને જોડે જોડે તમને કહી દઉં કે પોટાશનું પણ કામ કરી લે. મતલબ જે આ રીંગણની ક્વોલિટી જે દેખાય છે એમાં વજન કરવાનું કામ કરે છે આ ચૂસ્યા પ્રકારની જીવાત. વ્હાઇટ ફ્લાય, થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી, બેસતી તમામ જીવાત આ બોટલમાં આવી જાય છે. અને આ જે 3 બોટલ બે બતાવી, બરાબર, તમે રીંગણી કરો, મરચી કરો, ટામેટી કરો, કાકડી કરો, દૂધી કરો, તુરિયા કરો, ભીંડા કરો, કારેલી કરો, કંકોડી કરો, ગમે કરી લો, ચોરી બોરી, તમારે બધામાં આ સિસ્ટમની એક જ પેટર્ન હાલવાનું. બરાબર ને? હા, એક જ. બધામાં એક જ દવા ચાલે. તમે રોકડીયો પાક લઈ લો, દાડમની ખેતી, જમરૂકની ખેતી, ચીકુની ખેતી, આંબાની ખેતી, બધામાં એક જ પેટર્ન, એક જ સિસ્ટમ. ખાલી વાપરવાની પ્રક્રિયા જુદી. બાકી સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી આપણી, મારી પોતાની. આ કઈ નહીં, મારી પોતાની. બોલો લ્યો. બરાબર છે? આ વસ્તુનો પાવર છે. બરાબર? હા, પછી તમે એક વખત વાપરીને એમ કહો રિઝલ્ટ આવ્યું નહીં તો એ વાત ખોટી. તમારે 2 વખત તો છંટકાવ કરી જ દેવાનો છંટકાવ કરી જ દેવાનો અને જમીનમાં દઈ દેવાનું. બરાબર? દેવાનું, હા. હા. હવે વાત થઈ એ કે જયારે મોટી રીંગની થાય, 45 દિવસની અવસ્થા થાય, બીજી અવસ્થા સમજી લેજો, તો એમાં આપણે હાલવાનું છે બ્લૂમ પાસ, જે આની અંદર જોડે એડ કરી દેવાનું. ફ્લાવરિંગની અવસ્થા ચાલુ થાય એટલે તમારે ફૂલમાંથી ફ્લાવરિંગમાં કન્વર્ટ થવાનું વહેલું કામ કરે છે આપણી જાત. બરાબર? અને આમાં વજન વધે છે, ક્વોલિટી વધે છે, જોડે ફૂલની સંખ્યા વધે છે, ફૂલ ખરતા નથી. બહુ ખરે છે આમાં નહીં, એટલે જ માલ નીકળે. એટલે જ માલ નીકળે. બરાબર? અહીંયા ફૂલે છે. આ ફૂલ બતાવો, અહીં નજીક લાવો મોટા ભાઈ. આ ફૂલ બતાવો, આ ફૂલ નીચે બતાવો અહીંથી ખાલી. જો આ નીચેની ડાળકી છે, નીચેની ડાળ છે તો આ જોઈ લ્યો ફૂલ સેમ લાઈન. આ જોઈ લ્યો માલ. આ આને કહેવાય ફ્લાવરિંગ. તો આ છે ફૂલ ફ્લાવરિંગ, જેની અંદર તમને કહી દઉં 15 લીટરમાં બ્લૂમ ફાસ્ટ. બરાબર? તમારે બ્લૂમ ફાસ્ટ નાખવાની કેટલી? 15 લીટરમાં 20 થી 25 ml ચોમાસાની અંદર. બાકી ઉનાળામાં કરો તો 15 ml નાખશો તોય ચાલશે. આ 4 વસ્તુ તમારે સ્પ્રેમાં દેવાની છે. આ પેસ્ટ ઓર્ગો જે 15 લીટરમાં 20 થી 25 ml નાખવાનું હોય છે. તો આ 4 દવા સ્પ્રે તમને ખબર પડી ગઈ હશે. પ્રોપર માહિતી વધારે ના ખ્યાલ આવે તો મારો નંબર સંપર્ક કરજો. પણ વિડીયો છે ને લાસ્ટ તક સુધી જોજો. ઘણા લોકો શું કરે, વિડીયો જોતા નથી, ડાયરેક્ટ ફોન ઠોકી દે. પણ આપણે શું છે, સમજવું જરૂરી છે. સમજી ગયા વાતને? સમજવું જરૂરી છે. બરાબર? તો આ વસ્તુ એક ખાસ છે. પરેશભાઈ, ખેડૂતો તો બધા ખેતી કરે જ છે. અત્યારે ભાવ એવો, ફોન ઘણા લોકોના. પણ તમારું શું આ વાપરવામાં કઈ ઘટે? હું તો ખેડૂત ભાઈને એ જ વિનંતી કરું છું કે તમે આ એક વખત ભૂમિ પરિવર્તન ને આ દવા તમે વાપરો, પછી તમે કોઈ પણ મોલમાં લેશો કે નહીં, તમે બીજી એક દવા ત્યાં અગ્ર ત્યાં ચડશો નહીં. એવું કહેશો હા આકાશભાઈ આગળ દવા મગાવી લો, એક હારે તમે મગાવી લઈશ. હું કેમ મગાવું છું એમ તમે છે કે નહીં. કોઈ પણ ખેડૂતને તો હું તો એ જ વિનંતી કરું, ખર્ચો ઓછો અને ઉત્પાદન જાજુ. બરાબર? ઓલો તમે છે ને એક છંટકાવ બીજી દવા કરો કે નહીં તો 3,000 નો છંટકાવ કરો, ખાલી એક છંટકાવ. ઓહો. હા. અને આમાં હારા મારું. હા, આમાં હારા. અને ડોકા મળ્યું છે ના, એક પણ જોઈ લો, કોઈ પણ જગ્યાએ. મોટા ભાઈ જરાક આમ છોડવા ઉપર આમ ફેરવો તો ફોન. કોઈ પણ એમ કહીએ કે ડોકા મળ્યું, એક છોડવામાં નહીં. પણ નકર તો કોક જગ્યાએ તો બતાય કે નહીં. બરાબર છે. કોઈ જગ્યાએ આ બાજુ બતાવો છોડવા. આમ થોડોક આગળ જાવ તો આમ છોડવે લઈ લઈને. બરાબર મિત્રો, તો તમે જોઈ લીધી છે રીંગણી પ્રોપર, કાંઈ પ્રશ્ન છે નહીં. બરાબર? પ્રોપર માહિતી માટે સંપર્ક કરો. બાકી સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી
ખેડૂત એમ કે મારી મારી. છે તમ તારે પોતાની. બરાબર હું તો કઉ છું જ, પણ ખેડૂત બોલે છે બરાબર તો તમે અચૂક છો. તમે જે પણ ખેતી કરો અહીંયા આગળ તળાજામાં રીંગણ કરો, માંડવી કરો, કપા કરો. કપા કેવો હે? કપાય તે કપા તો અવડો છે માથોડું, માથોડો હા. કાંઈ નો ઘટે. કાંઈ ન ઘટે. એ પણ વિડીયો કમિંગ સૂન માં આવશે, એ જોજો તમે કપા બરાબર કેવો બનાવ્યો છે. ઓકે, તો તમે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. હા. બાકી કાંઈ નો ઘટે ને? કાંઈ ન ઘટે, એમાં તમ તારે ગેરંટી. હે ને? હા બરાબર. તો ખેડૂત ખુશ તો આપણે ખુશ બરાબર. તો દર વખતે આપણે મળશું ભાવનગરમાં. હવે દર કે પરેશભાઈ એન્ટ્રી કરાવી દીધી છે, પણ હવે તમે પણ જોશો કે ના, જેટલા લોકો મંગાવશે ને વાપરશે તમને પોતાને ખ્યાલ આવશે. વાતો કરીએ ઘણા લોકોને આ વિડીયો બનાવું શું ખોટા બનાવું કે હાચા? હાચા જ હોય ને, ખોટા થોડા છે. બરાબર છે ને? તો આ એક કરતો 6 મહિને આવ્યા ને, હવે પછી એમ કહો કે ખોટા. બરાબર છે. એટલે વિડીયો જે આવે છે ને, એટલે તમને ખેડૂત આગળ પૂછાવડો. મારી વાત છોડ દો, બાકી દુનિયા ઘણા લોકોનો વિશ્વાસ ન આવે કે આ વિડીયો ખાલી બધા બનાવવાના ને દવાઓ બતાવે. ના 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 ના. પણ મારા વિડીયો ખાલી એકલાના નથી, આખા ગુજરાતમાં હું જતો હોઉં છું અને ગુજરાતના વિડીયો આવતા હોય છે બરાબર. તો માહિતી માટે તૈયાર રહેજો, ઘણી માહિતી મારી આવતી રહેશે. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, તો આવનારી અપડેટ મળતી રહેશે. જય માતાજી, જય જવાન, જય કિસાન. થેન્ક યુ સો મચ.